Recorded. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्तनित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैवोंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता। भगवान श्री उमा स्वामी आचार्य विरचित मोक्षशास्त्र अर्थात तत्वासूत्र અને પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને બીજી અનેક ટીકાઓનું સંકલન એ સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં આપણે પહેલો અધિકાર પૂરો કર્યો છે અને પહેલા અધિકાર પછીથી રામજીભાઈએ જે બીજી ટીકાઓનું સંકલન કર્યું એ સંકલનમાં રામજીભાઈએ પરિશિષ્ટ રૂપે કંઈક કહેવા ધાર્યું છે અને એમણે 5 પરિશિષ્ટ લખ્યા છે. સમ્યક દર્શનની વાત હતી અને પૂજ્ય ગુરુદેવના પ્રવચનો એમણે ઘણા સાંભળ્યા. એટલું જ નહીં પણ શાસ્ત્રનો અભ્યાસ પણ એમને હતો. એટલે અહીંયા પહેલા અધિકારમાં જ્યારે સમ્યક દર્શનની વાત હતી તો સમ્યક દર્શન સંબંધી એમને એવો વિકલ્પ આવ્યો હશે જેથી કરી અને એમને પરિશિષ્ટ રૂપે ઘણી બધી વાત સમ્યક દર્શનના સંબંધમાં એમણે લખી. એટલે કોઈ આ વિષયાંતર થયું છે એમ પણ નથી અને તત્વાસૂત્રની બીજી ટીકાની અંદર તો આવું કાંઈ નથી એમ કરી અને કોઈ વિરોધ કરવાની પણ જરૂર નથી. રામજીભાઈએ જે કાંઈ પ્રયત્ન કર્યો પરિશિષ્ટ રૂપે લખવાનો એ એમનો એ સમયે એટલો ઉત્સાહ હતો અને એમને ગુરુદેવના પ્રવચનો દ્વારા આ બધું જાણ્યું હતું, અભ્યાસ હતો એટલે એમણે આપ્યું છે અને એ આપણને ખૂબ ઉપયોગી થાય એવું છે. એટલે કદાચ આપણને પરિશિષ્ટમાં 5 પરિશિષ્ટમાં ઘણો સમય જશે તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજો અધિકાર આપણે શરૂ કરીએ એ પહેલા આ પરિશિષ્ટનો અભ્યાસ કરીશું તો કેટલીક વસ્તુ વધારે સ્પષ્ટ પણ થશે અને એ આશયથી આપણે પરિશિષ્ટના અભ્યાસને પણ એના સ્વાધ્યાયને પણ આપણે સારો એવો સમય આપી અને કરી રહ્યા છીએ. તો અહીંયા સંકલનની અંદર પાના નંબર 107 ઉપર કેટલાક પ્રશ્નો અને ઉત્તર એ તરીકે આપવામાં આવ્યા અને એની પહેલા એની એક વાત છે આપણે જે નથી લીધી, મને લાગે છે કે આપણે લઈ લઈએ. પહેલા પણ પ્રશ્નોને જવાબ તો આપવામાં આવ્યા છે તો એ પ્રશ્ન જવાબ કર્યા છે અને હવે જે આપણે કરવાના છે તે અહીંયા છે. કેટલું પુનરાવર્તન થશે તો એમાં કોઈ વિરોધ નહીં આવે એમ માનું છું. અને અનુસંધાન પ્રાપ્ત કર્યા વિના આપણને સમજણ ન પડે એટલે થોડુંક વધારે લઈએ છીએ. પ્રશ્ન હતો અહીંયા પાના નંબર 102 ઉપર કે અહીં તમે સમ્યક દર્શનને શ્રુત જ્ઞાન દ્વારા જણાય એમ કહ્યું છે પણ પંચાધ્યાયી અધ્યાય 2માં તેને અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન ગોચર કહ્યું છે તો તે ગાથાઓ નીચે પ્રમાણે છે. એમ કરી અને પંચાધ્યાયની વાત લીધી છે અને આપણે ફરી પાછું એ યાદ કરીએ છીએ કે પંચાધ્યાયી એમાં 5 અધ્યાય છે. એના રચયિતાની કોણે રચના કરી છે એ ખબર નથી પણ એની જે ટીકા કરી છે તો એ ટીકા એટલે 2 અધ્યાય જ
પૂર્ણ થયેલા પ્રાપ્ત છે, પણ 5 અધ્યાય તો નથી. અને 2 અધ્યાય ઉપરની ટીકા છે દેવકીનંદનની અને મક્ખનલાલજીની પણ છે, પણ એમાં બીજો અધ્યાય જે છે એ આપણને અત્યારે મળતો નથી, એટલે આપણે એ પંચાધ્યાય અત્યારે ખોલીને જોતા નથી, પરંતુ અહીંયા જે વાત પંચાધ્યાયમાંથી એમણે લીધી છે રામજીભાઈએ, એ જ લઈએ છીએ. અને પ્રશ્ન જે અહીંયા કરવામાં આવ્યો છે એ પંચાધ્યાયના અધ્યાય 2 માંથી એની ટીકાઓ એની ગાથાઓ 375, 376 એ બધી ગાથાઓ દ્વારા કરવામાં આવ્યો છે. તો પ્રશ્ન એ છે કે સમ્યક દર્શનને શ્રુત જ્ઞાન દ્વારા જણાય એમ કહેવામાં આવ્યું, એ વાત આપણે ગયા સ્વાધ્યાયમાં લીધી. તો પછી એ તો અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન ગોચર કહ્યું છે, અને એની ગાથાઓ આ પ્રમાણે પંચાધ્યાયમાં કહી છે, તો તમારું શું કહેવું છે? એટલે અહીંયા 375મી ગાથાનો અર્થ એવો છે પંચાધ્યાયની કે સમ્યક્ત્વ વાસ્તવમાં સૂક્ષ્મ છે અને કેવળ જ્ઞાન ગોચર છે. સમ્યક્ત્વ વાસ્તવમાં સૂક્ષ્મ છે અને કેવળ જ્ઞાન ગોચર છે, તથા અવધિ અને મનોપર્ય એ બંને ગોચર છે, એ દ્વારા જણાય છે. અને અધ્યાય 2 ગાથા 376માં તે મતિ અને શ્રુત જ્ઞાન ગોચર નથી એમ કહ્યું છે. મતિ જ્ઞાન ગોચર અને શ્રુત જ્ઞાન ગોચર નથી એમ કહ્યું છે, અને અહીં તમે સમ્યક દર્શન શ્રુત જ્ઞાન ગોચર છે એમ કહો છો, તો તેનો શું ખુલાસો છે? આ જે અર્થ કર્યો છે ગાથાનો, અને એ અર્થ દ્વારા પ્રશ્ન કરવામાં આવ્યો છે કે તમે આમ કહો છો કે શ્રુત જ્ઞાન દ્વારા સમ્યક દર્શન ખ્યાલમાં આવે છે, અને અહીંયા તો આમ કહેવામાં આવ્યું છે. હવે વસ્તુ સ્વરૂપને ફરીથી યાદ કરીએ, ગઈકાલે પણ આપણે વાત લીધી હતી કે સમ્યક દર્શન છે એ શ્રદ્ધા ગુણની પર્યાય છે, અને એ જે શ્રદ્ધાન જે થયું છે એ શ્રદ્ધાનમાં આત્માનું શ્રદ્ધાન છે. અને આત્માના શ્રદ્ધાનની જ્યારે વાત કરીએ તો આત્મા અનંત ગુણનો પિંડ છે, તો અનંત ગુણનું એવું શ્રદ્ધાન થવું, આત્મા અસંખ્ય પ્રદેશી છે તો એનું એવું શ્રદ્ધાન થવું, તો એવું શ્રદ્ધાન થાય એવું શ્રુત જ્ઞાનમાં શક્ય નથી. શ્રુત જ્ઞાનમાં હોય નહીં, કેવળ જ્ઞાનમાં એ વાત બની શકે છે, કેવળ જ્ઞાનમાં એ વાત બને, પણ શ્રુત જ્ઞાનમાં કેવી રીતે શ્રદ્ધાન થયું? એટલે એ વાતને અહીંયા સમજાવવી છે, એટલા માટે આ પ્રશ્ન અને એનો ઉત્તર લેવામાં આવે છે. તો બરાબર છે, કેવળ જ્ઞાનમાં છે, કેમ કે કેવળ જ્ઞાન પ્રત્યક્ષ છે, અને એ જ રીતે અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન પણ પ્રત્યક્ષ છે, પણ એ અંશે પ્રત્યક્ષ છે. એટલે કે પ્રત્યક્ષની અંદર તો કંઈક આત્માની અનુભૂતિમાં આત્માની એવી શ્રદ્ધા, પ્રત્યક્ષ શ્રદ્ધા થઈ શકે, પણ શ્રુત જ્ઞાનમાં કેવી રીતે? અને ઉત્તરમાં અહીંયા લીધું છે કે સમ્યક દર્શન તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ગોચર નથી એમ જે અહીંયા 376મી ગાથામાં કહ્યું છે, તેનો અર્થ એટલો છે કે સમ્યક દર્શન તે જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું. એટલે કે મતિ શ્રુત જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી. આપણે ગઈકાલે વાત લીધી છે, ફરીથી લઈએ છીએ. તે મતિ અને શ્રુત જ્ઞાનનો પ્રત્યક્ષ વિષય નથી એમ સમજવું, પણ તે જ્ઞાનથી, મતિ શ્રુત જ્ઞાનથી સમ્યક દર્શન કોઈ પ્રકારે જાણી ન જ શકાય એમ કહેવાનો હેતુ નથી. એટલે કોઈ રીતે જાણી શકાય, એનો અર્થ એ થયો કે પરોક્ષપણે એ જાણી શકાય છે. સમ્યક દર્શન જે છે મતિશ્રુત દ્વારા પરોક્ષપણે એ જાણી શકાય છે. હવે પરોક્ષપણું એટલે શું? કે જ્યારે આત્માની અનુભૂતિ થઈ અને આનંદનું વેદન થયું, શાંતિનું વેદન થયું, નિર્મળતા, આ બધા અંશો, અનંત ગુણ જે છે એના અંશો વેદનમાં આવ્યા. કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે સર્વ ગુણાંસ્તે સંકિત, સર્વ ગુણોનો અંશ પોતાને અનુભવમાં આવ્યો છે. જે અનુભવમાં આવ્યું છે એના ઉપરથી એમ કહેવાય કે આવા ગુણ આત્મામાં છે. અનુભવમાં તો શું આવ્યું છે? ગુણ ભવન અંશે અનુભવમાં આવ્યું છે, તો એના ઉપરથી અનુમાન થાય કે એવા ગુણ આત્મામાં હોવા જોઈએ, એટલે અનુભવમાં આવ્યું છે. સાકરનો સ્વાદ અંધ વ્યક્તિ જે છે એને મીઠાશ આવે છે, ભલે એને સાકરનો રંગ સફેદ છે એને ખ્યાલમાં નથી આવ્યું, એવું પ્રત્યક્ષપણું નથી, પણ એ દ્વારા, સ્વાદ દ્વારા એ કહી શકે છે કે આ સાકર છે. એવી રીતે ગુણો અંદરમાં જે રહ્યા છે, એનું ભવન અંદરમાં જે ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ, એને અનુસરીને પોતાને એવો આનંદ અને શાંતિનો અનુભવ થયો છે. તો એ અનુભવની વાત જે કહેવામાં આવી એ દ્વારા એને સમ્યક દર્શન ખ્યાલમાં આવે છે.
એને આત્મા ખ્યાલમાં આવે છે. એ દ્વારા આત્માની અનુભૂતિ થઈ છે. અનુભૂતિ જ્ઞાનની પર્યાય છે. અને અહીંયા તો સમ્યક દર્શનની વાત કરીએ છીએ કે જે શ્રદ્ધાની પર્યાય છે. તો એમાં એ દ્વારા પરોક્ષપણે આત્મા જેવો છે તેવો એને શ્રદ્ધામાં આવે છે. આ વાત કરવામાં આવી છે. એટલે એનો અર્થ એમ નથી કે એના દ્વારા ન કહી શકાય, ન જાણી શકાય મતિશ્રુત જ્ઞાન દ્વારા, એવો અર્થ થતો નથી. અને પછી એમાં આ ગાથાઓ લીધી છે એટલે કે છે કે 371-373 ગાથા નીચે પ્રમાણે છે આ બાબતમાં પંચાધ્યાયમાં. અને એમાં કે છે એવી રીતે તત્વોના જાણવા વાળા સ્વ આત્મદ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ જીવ ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનમાં રાગ દ્વેષને છોડે છે. એ વાત ત્યાં જ કહેવામાં આવી છે. એટલે કે આત્માને અનુભવે છે ત્યારે રાગ દ્વેષને છોડે છે ને. સમ્યક દ્રષ્ટિ જીવનું બીજું લક્ષણ પણ છે કે સમ્યકત્વના અવિનાભાવી લક્ષણો દ્વારા સમ્યક દ્રષ્ટિ જીવ લક્ષિત થાય છે. આ પણ ત્યાં જ એ ગાથામાં કહેવામાં આવ્યું છે. અને તે જ લક્ષણ દ્વારા 374માં પણ પછી આગળ એમ કહ્યું કે જેમ ઉપર કહ્યું તે રીતે સમ્યક દ્રષ્ટિને ઇન્દ્રિયજન્ય સુખ અને જ્ઞાનનો આદર નથી. ઇન્દ્રિયજન્ય સુખને જ્ઞાનનો આદર નથી એટલે એવા જ્ઞાનનો. તેમજ આત્મ પ્રત્યક્ષ હોવાને લીધે સર્વ કર્મનો પણ આદર નથી. એટલે આ બધું દર્શાવે છે કે એ મતિશ્રુત જ્ઞાનની અંદર પણ એને અનુભૂતિ છે. અને એ અનુભૂતિ જે થઈ રહી છે એટલે એની શ્રદ્ધા પણ એવી જ થઈ છે. એટલે પરોક્ષપણે એને આત્માની શ્રદ્ધા છે. એટલે સમ્યક દ્રષ્ટિ જે છે એને મતિશ્રુત જ્ઞાન દ્વારા પોતાના સમ્યક્ત્વનો ખ્યાલ આવે જ છે. આ વાત અહીંયા દલીલ દ્વારા એટલે કે તર્ક દ્વારા સમજાવી. આપણે તો અધ્યાત્મ અપેક્ષાએ સમજીએ કે જેને આત્માની અનુભૂતિ થાય છે, આત્માની અનુભૂતિ થાય છે ત્યારે આનંદ શાંતિનો જે અનુભવ થાય છે અને એ અપૂર્વ છે. પહેલા ક્યારેય થયો નથી એવો છે, ભૂતકાળમાં ક્યારેય થયો નથી એવો એ અનુભવ છે. બહારમાં એવો કોઈ એવો આનંદ ક્યાંયથી એને પૂર્વે પ્રાપ્ત થયો જ નથી. એટલે એ આત્મામાંથી આવતા આનંદની અનુભૂતિ એને કરી છે. તો એને કોઈને કહેવા જવાની કે જણાવવાની જરૂર નથી. એને કોઈ સિક્કો મરાવવા જવાની જરૂર નથી કે મને સમ્યક દર્શન છે. એને તો એ અનુભૂતિ થઈ છે એટલે એ તો વારંવાર એનો જ પ્રયત્ન કરે છે. આ તો સમજાવવા માટે આવા પ્રશ્ન કરી અને વાત કરવામાં આવી છે. સમ્યક દર્શનને પોતાને સમ્યક દર્શન થયું છે એને તો ભાન છે, એને તો ખબર છે કે પોતે કોણ છે. અત્યાર સુધી સમ્યક દર્શન નહોતું થયું ત્યાં સુધી એ પોતે પોતાને મનુષ્ય માનતો હતો, સ્ત્રી માનતો હતો, પુરુષ માનતો હતો કે જે કંઈ પર્યાયમાં હોય. જ્યારે સમ્યક દર્શન થયું હોય ત્યારે તિર્યંજ કે દેવમાં હોય તો એ માન્યતા હવે આખી ભૂંસાઈ ગઈ. હવે એ માન્યતા ચાલી ગઈ. આ મનુષ્ય અને એમાં પણ હું પુરુષ છું કે સ્ત્રી છું કે આ બધી માન્યતા હવે તો ગઈ. અનુભૂતિ થઈ એટલે હું તો આ છું, આ હું. અને આ હુંની અંદર એમાં ગતિ નથી આવતી, મનુષ્ય ગતિ કે દેવ ગતિ કે તિર્યંજ ગતિ નથી આવતી. અને એમાં સ્ત્રી કે પુરુષ કે એવું પણ કઈ આવતું નથી. આ હું. અને એવી એની શ્રદ્ધા થઈ ગઈ છે. એવી શ્રદ્ધા થયા પછીથી એને કઈ એમ નથી થતું કે બીજા જાણે કે મને સમ્યક દર્શન થયું છે. પોતે જે છે એ છે અને પોતે એમાં એની જ દ્રષ્ટિ કરીને એવા જ અનુભવને માટે વારંવાર પ્રયત્ન કરે છે. એ એનો પુરુષાર્થ ચાલુ થઈ જાય છે. ચોથા ગુણસ્થાનથી હવે તો મોક્ષ માર્ગમાં આવી ગયો છે. પણ અહીંયા કેટલીક વાત સમજાવવા માટે કરવામાં આવી છે. તો આગળ અહીંયા લઈએ છીએ કે છે કે ગાથા 375-376 નો એટલો જ અર્થ છે કે સમ્યક દર્શન તે કેવળ જ્ઞાન આદિનો પ્રત્યક્ષ વિષય છે. એટલે કે આત્મા એમાં પ્રત્યક્ષ થાય છે. કેવળ જ્ઞાનમાં આત્મા પ્રત્યક્ષ થાય છે. એટલે આત્માનું શ્રદ્ધાન જે છે તે પ્રત્યક્ષ થાય છે. કેમ કે કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞ પરમાત્માને આત્મા પૂર્ણપણે સ્પષ્ટ જ્ઞાનમાં જણાય છે. અને મતિશ્રુત જ્ઞાનનો તે પ્રત્યક્ષ વિષય નથી, પરંતુ મતિશ્રુત જ્ઞાનમાં તે તેના લક્ષણો દ્વારા જાણી શકાય છે. એટલે અનુભૂતિ થઈ છે અને એવી શ્રદ્ધા થઈ છે એટલે એ જાણી શકાય છે. અને કેવળ જ્ઞાન આદિ જ્ઞાનમાં લક્ષણો ભેદ પાડ્યા સિવાય પ્રત્યક્ષ જાણી શકાય છે. આ લક્ષણ છે માટે આ છે. આપણે લક્ષણ દ્વારા જાણીએ છીએ ને કે ભાઈ આવા લક્ષણ છે, ધુમાડો છે તો અગ્નિ છે. એવી રીતે જે અનુમાન એવું વાત નથી. અહીંયા જે અનુભૂતિ થઈ, આનંદની અનુભૂતિ થઈ, શાંતિની અનુભૂતિ થઈ એટલે આત્મા છે એ વાત
જે છે એવું અનુમાન નથી. કેવળ જ્ઞાનમાં તો સીધે સીધું લક્ષણ અને લક્ષ્ય એવો કોઈ ભેદ પાડ્યા વિના પ્રત્યક્ષ જ એ જાણી શકાય છે, એટલે જણાય છે સર્વજ્ઞ પરમાત્માને. એટલે એ અપેક્ષાથી ત્યાં ગાથાની અંદર એ વાત લીધી કે કેવળ જ્ઞાન અને જે અંશે પ્રત્યક્ષ છે એવા અવધિ અને મનોપર્ય જ્ઞાનમાં સમ્યક દર્શન પ્રત્યક્ષ કહેવામાં આવ્યું. હવે પ્રશ્ન કરે છે કે આ વિષયને દ્રષ્ટાંતપૂર્વક સમજાવો. અહીંયા સુધી આપણે સ્વાધ્યાય કર્યો તો આજે આપણે લઈએ છીએ. તો દ્રષ્ટાંતમાં એ વાત અહીંયા લેવામાં આવી છે કે સ્વાનુભવ દશામાં સ્વનો અનુભવ કરે છે એ દશામાં આત્માને જાણવામાં આવે છે તે શ્રુત જ્ઞાન વડે જાણવામાં આવે છે. શ્રુત જ્ઞાન મતિ જ્ઞાન પૂર્વક જ હોય છે અને તે મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન પરોક્ષ છે. મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન પરોક્ષ છે, તેથી ત્યાં આત્માનું જાણવું પ્રત્યક્ષ હોતું નથી. અહીં આત્માને જે સારી રીતે સ્પષ્ટ જાણે છે તેમાં પારમાર્થિક પ્રત્યક્ષપણું નથી, તથા જેમ પૂતગલ પદાર્થ નેત્ર આદિ દ્વારા જાણવામાં આવે છે તેમ એક દેશ અંશે નિર્મળતાપૂર્વક પણ આત્માના અસંખ્યાત પ્રદેશ આદિ જાણવામાં આવતા નથી. મતિશ્રુત જ્ઞાનમાં આત્માના પ્રદેશ કઈ જાણવામાં આવે છે? ના, એમ નથી. અનંત ગુણો કઈ એ રીતે જાણવામાં આવે છે? એવું કઈ નથી. એટલે જે આપણે સામાન્ય રીતે સામ વ્યવહારિક પ્રત્યક્ષ કહીએ છીએ કે આ મને આંખ દ્વારા દેખાયું એટલે આમ જ છે, આ કોમ્પ્યુટર જ છે, આ ગ્લાસ છે, આ છે, તે છે, તો એવું સામ વ્યવહારિક પ્રત્યક્ષ જે આપણે કહીએ છીએ એવું પ્રત્યક્ષપણું મતિશ્રુત જ્ઞાન દ્વારા આત્માને વિશે થતું નથી કે આ આત્મા છે. પણ અનુભૂતિ કેવી છે? આનંદ શાંતિની અનુભૂતિ છે. અને એ દ્વારા પોતાને જે અનુભવ થયો છે, પોતે જે છે એ વાત એને સ્પષ્ટ છે, એટલે એને તો કોઈ ચિંતા નથી, એને કઈ કોઈને કહેવા જવાની જરૂર નથી ને એને તો કઈ દલીલે નથી કરવી કે તમે મારા સમ્યક્ત્વને માનો. પણ અહીંયા તો સમજાવવા માટે વાતો લેવામાં આવી છે. એટલે કહે છે કે એવું સામ વ્યવહારિક પ્રત્યક્ષપણું પણ નથી. પણ શું છે? તો છે કે એને અનુભવ જે થાય છે તે અનુભવમાં એને આત્મા તો પરોક્ષ જ છે. કઈ આત્માના પ્રદેશોનો આકાર ભાસતો નથી, પરંતુ સ્વરૂપમાં પરિણામ મગ્ન થતા પોતાના આત્મામાં એકાગ્રતા કરે, લક્ષ્ય સ્વરૂપનું કરે એટલે પોતાના પરિણામ હવે સ્વરૂપમાં એકાગ્રતા રૂપ થયા. એને એમ કહેવામાં આવે કે પરિણામ છે તે સ્વરૂપમાં મગ્ન થયા. તો જે સ્વાનુભવ થયો તે સ્વાનુભવ પ્રત્યક્ષ છે. અનુભવ જે છે તે પ્રત્યક્ષ છે, પણ અનુભવ જે છે તે જ્ઞાનની પર્યાય છે, અનુભૂતિ જે જ્ઞાનની પર્યાય છે. અને અનુભૂતિ સાથે જે શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધાની પર્યાય છે. એટલે સમ્યક દર્શન તો શ્રદ્ધાની પર્યાય છે. અને આ પ્રત્યક્ષપણું જે છે તે અનુભવનું છે, અનુભવનું પ્રત્યક્ષપણું છે. અને એ પ્રત્યક્ષપણું અનુભવનું જે છે એ ગુણના અનુભવનું વેદન જે છે એનું પ્રત્યક્ષપણું છે. અને એ દ્વારા એ ગુણો આત્માના છે, એટલે એમ એ પરોક્ષ કહેવામાં આવ્યું છે. તો એ સ્વાનુભવનો સ્વાદ કઈ આગમ અનુમાન આદિ પરોક્ષ પ્રમાણ વડે જણાતો નથી. પોતે જે અનુભવે છે એને પોતે જ અનુભવે છે, અને પોતે જે અનુભવના રસાસ્વાદને પ્રત્યક્ષ વેદે છે, પ્રત્યક્ષ વેદે છે. જેમ કોઈ અંધ મનુષ્ય સાકરનો આસ્વાદ કરે છે તો ત્યાં સાકરના આકાર કે એનો સફેદ રંગ વગેરે જે છે એ એને ભલે ખ્યાલમાં ના આવે, પણ જીભ વડે એને સ્વાદ ચાખ્યો છે, તે આસ્વાદ લીધો, તે સ્વાદ પ્રત્યક્ષ છે. અને એમ અનુભવ શબ્દમાં જાણવું એટલે આત્માના અનુભવ સંબંધમાં સમ્યક દ્રષ્ટિને આ રીતે વાત છે જે હોય છે. પંડિત ટોડરમલજીએ પણ આ વાત લીધી છે. પણ મહત્વની વાત તો એ છે કે ભગવાન આત્માને જ્ઞાનનો ઉઘાડ મતિશ્રુત રૂપે છે, અને એ મતિશ્રુત રૂપે જ્યારે એને એટલો ઉઘાડ છે તો એ દ્વારા એ પોતે આત્માનો અનુભવ કરી શકે છે. તો શ્રદ્ધા પણ એ રીતે એને થાય છે. અને એ બાબતમાં એને કોઈ પાસેથી સર્ટિફિકેટ લેવાની જરૂર પડતી નથી. અને જેને એવો અનુભવ થયો છે તો એને તો વર્તમાન પર્યાય પોતાની મનુષ્યની છે કે પોતે એવો મોટો હોશિયાર ડોક્ટર એન્જિનિયર જે છે એ બધું ભૂસાઈ જાય છે. કોણ ડોક્ટર ને કોણ એન્જિનિયર, કોણ આ બધી વાત, કોણ મનુષ્ય, કોણ પુરુષ ને કોણ સ્ત્રી, અમે ભગવાન આત્મા છીએ જે ગુરુદેવે કહ્યું છે ને, એ ભાવ એને તો બસ હવે સતત રહે છે. બહારમાં લોકોને ખબર ના પડે પણ એને તો એ ભાવ છે. આવી સમ્યક દ્રષ્ટિની અપૂર્વ દશા હોય છે.
તો અહીંયા કહે છે કે આ પ્રમાણે આત્માનો અનુભવ જાણી શકાય છે, અને જે જીવને તેનો અનુભવ હોય તે જીવને સમ્યક દર્શન અવિનાભાવી હોય છે. એટલે જયારે એવો અનુભવ છે, અનુભૂતિ એવી થઈ છે, તો એની સાથે શ્રદ્ધા પણ એવી જ હોય છે. એમ બંનેનું અવિનાભાવી પણ છે. જે જ્ઞાન છે એ જ્ઞાનની સાથે એવી શ્રદ્ધા થવી, અને અનુભવ સહિત જયારે જ્ઞાન છે, અનુભૂતિ એ જ્ઞાનની પર્યાય છે, તો પછી એની સાથે અવિનાભાવીપણે શ્રદ્ધા પણ એવી જ હોય છે. માટે મતિશ્રુત જ્ઞાનથી સમ્યક દર્શન બરાબર જાણી શકાય છે. આ મહત્વની વાત છે. તો એમાં જ આગળ વધીએ. હવે આજે નવી વાત આવે છે. અહીંયા એમ કહે છે કે આ બાબતમાં પંચાધ્યાયીકારે શું કહ્યું છે, અને પછી આગળ એવો પ્રશ્ન કર્યો છે કે સમયસારમાં શું કહ્યું છે. હવે આવા પ્રશ્ન અહીંયા રામજીભાઈએ લીધા છે વધારે સ્પષ્ટતા કરવા માટે. પોતાને પૂજ્ય ગુરુદેવના પ્રવચનમાંથી કેટલીક વાતો યાદ રહી છે, એટલે એમને થયું કે આ વાત અહીંયા મૂકીએ. એટલે આ બાબતમાં પંચાધ્યાયીકારે શું કહ્યું છે એવો પ્રશ્ન કરી અને પંચાધ્યાયની વાતને એમણે લીધી છે. તો ઉત્તરમાં કહે છે કે પંચાધ્યાયીના પહેલા અધ્યાયમાં મતિશ્રુત જ્ઞાનનું સ્વરૂપ જણાવતા 706 ની ગાથામાં નીચે પ્રમાણે કહ્યું છે, અને એમ કરી અને ગાથા કઈ છે, અને એનો અર્થ છે કે અને વિશેષ એ છે કે સ્વાનુભૂતિના સમયે જેટલું પણ પહેલું તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું દ્વૈત રહે છે, તેટલું તે બધું સાક્ષાત પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, બીજું નથી, પરોક્ષ નથી. અપેક્ષાથી એવી વાત પણ છેલ્લે પછી પહેલા અધિકારમાં 706 ની ગાથાની અંદર એમણે કહ્યું છે કે એ રીતે વાત લેવામાં આવી છે કે પરોક્ષ ને પ્રત્યક્ષની વાત જે છે તેમાં રામજીભાઈ આ વાત ત્યાંથી લીધી છે કે સાનુભૂતિના સમયે જેટલું પણ પહેલું તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનનું દ્વૈત રહે છે, તેટલું તે બધું સાક્ષાત પ્રત્યક્ષની માફક પ્રત્યક્ષ છે, બીજું નથી, પરોક્ષ નથી. ભાવાર્થ એનો એમ છે કે તે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાનમાં પણ એટલી વિશેષતા છે કે જે વખતે તે બે જ્ઞાનોમાંથી કોઈ એક જ્ઞાન દ્વારા સાનુભૂતિ થાય છે, તે વખતે એ બંને જ્ઞાનો પણ અતિન્દ્રિય સ્વ આત્માને પ્રત્યક્ષ કરે છે, અતિન્દ્રિયપણે આત્માને અનુભવે છે બે જ્ઞાન. તેથી આ બંને જ્ઞાનો પણ સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. આ જ્ઞાનો પણ એ સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. આ વાત આવે છે ત્યારે એ વાત યાદ આવે છે કે મતિશ્રુત જ્ઞાનની તાકાત કેટલી. મતિશ્રુત જ્ઞાનની તાકાત તો મોક્ષ માર્ગમાં આપણને લઈ જવાની છે. મતિશ્રુત જ્ઞાનની તાકાત તો આપણને મુનિ દશા સુધી પહોંચાડવાની છે. મતિશ્રુત જ્ઞાનની તાકાત તો આપણને શ્રેણી ચડવાની માટે નો પુરુષાર્થ સુધી લઈ જવાની છે. શ્રેણી ચડીએ ત્યાં સુધી પણ મતિશ્રુત જ્ઞાનમાં આપણે શ્રેણી ચડીએ છીએ, કોઈ અવધિ મનોપર્ય જ્ઞાનમાં નથી. કેવળ જ્ઞાન સુધી લઈ જવાની તાકાત મતિશ્રુત જ્ઞાનમાં છે. મતિશ્રુત જ્ઞાનની તાકાત કેટલી છે તો કે એ કેવળ જ્ઞાન સુધી લઈ જાય છે. અવધિ અને મનોપર્ય જ્ઞાન થયા વિના જ મતિશ્રુત જ્ઞાન દ્વારા આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ થાય છે, અને પોતે ભાવ મોક્ષની દશા એટલે 13મા ગુણસ્થાને અર્યંત પરમાત્મા બની જાય છે. આ મતિશ્રુત જ્ઞાનની તાકાત છે. આપણે એનો ક્યારેય વિચાર નથી કરતા. આપણને એ શક્તિ પ્રાપ્ત થઈ છે, મતિશ્રુત જ્ઞાનની શક્તિ આપણને પ્રાપ્ત થઈ છે. અને આમ પણ અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન દ્વારા કોઈ કંઈ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એવી તો વાત છે જ નહીં. મતિશ્રુત જ્ઞાન દ્વારા જ જીવોએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. ઠીક છે, કોઈકને મુનિને લબ્ધિ રૂપે એવા અવધિ જ્ઞાન કે મનોપર્ય જ્ઞાન પ્રગટ થયા હોય કે ગંધર્વ ભગવાનને 4 જ્ઞાન હોય, પણ એથી કરીને એમ નથી કે એ એના દ્વારા થાય છે. કેવળ જ્ઞાન સુધી લઈ જનાર તો મતિશ્રુત જ્ઞાન છે. અને આવા મતિશ્રુત જ્ઞાનનો આપણે જયારે વિચાર કરીએ, પ્રત્યક્ષ ને પરોક્ષપણાની વાતને જરાક હલકી કરી અને વિચાર કરીએ, ઠંડી પાડીને જરાક ગૌણ કરીને વિચાર કરીએ, તો આપણને ખ્યાલ આવે કે આ મતિશ્રુત જ્ઞાનમાં પોતાને સમ્યક દર્શન થયું છે ખ્યાલમાં ના આવે એ કેમ બને? જે જ્ઞાન જે કેવળ જ્ઞાન સુધી લઈ જનારું જ્ઞાન છે તે. બીજી એક વાત કે જયારે શ્રુત જ્ઞાનની વાત કરવામાં આવે છે ત્યારે કેટલાક પ્રકારે પંડિતોએ કોઈક વાત કરી છે જેની સાથે પ્રશ્ન થાય એવી વાત છે, સહમત ન થઈ એવી વાત છે. એમ કહી દીધું કે શ્રુત જ્ઞાન છે
સુશ્રુત જ્ઞાન દ્વારા મતિ શ્રુત જ્ઞાનમાં સુશ્રુત જ્ઞાન દ્વારા સમ્યક દર્શન થાય છે, એટલે કોઈ અપેક્ષાએ સમ્યક દર્શનને મન જનિત કહેવામાં આવે, કેમ કે શ્રુત જ્ઞાન જે છે એ મનને વિષય કરે છે, એવી વાત જ્યારે લેવામાં આવી છે તો એ વાત બરાબર નથી બેસતી. શું શ્રુત જ્ઞાન એ જ્ઞાન નથી? મતિ શ્રુત જ્ઞાનમાં બરાબર છે કે એમાં નયો પડે છે, પણ એમાં એકલું પરોક્ષપણું છે એવી કોઈ વાત નથી, એમાં એકલા વિકલ્પ જ છે એવી વાત નથી. શું શ્રુત જ્ઞાન એ વિકલ્પોની પરાધીનતા વાળું છે? બધાને પ્રશ્ન એટલા માટે હું કરું છું કે જરાક બીજી રીતે વિચાર કરવો. જ્યારે પંડિત ટોડરમલજીએ વાત કરી કે સમ્યક દર્શનને કોઈ અપેક્ષાથી મનજનિત કહેવામાં આવે, કારણ કે શ્રુત જ્ઞાન દ્વારા થાય છે, અને શ્રુત જ્ઞાનની અંદર એ શ્રુત જ્ઞાન જે છે એમાં એને મનનું આલંબન છે. પણ એક વાત આખી સમજવા જેવી છે કે આત્માનું જ્ઞાન જે છે તે જ્ઞાન કેવી રીતે થાય છે? જ્ઞાનને કોઈની જરૂર છે? મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન હોય તો પણ જ્ઞાન પોતે સ્વયં પરિણમે છે. આપણે એ વાત તો કરતા આવ્યા છીએ કે અજ્ઞાની હોય કે જ્ઞાની હોય, બધાનું જ્ઞાન કેવી રીતે થાય છે? બધાને જ્ઞાનની પ્રક્રિયા કઈ રીતે થાય છે? જ્ઞાન આત્માનો સ્વભાવ છે, અને દરેક સમયે થતી જ્ઞાનની પર્યાય જે છે એને પરની અપેક્ષા નથી. સામે કોમ્પ્યુટર છે માટે હું કોમ્પ્યુટરને જાણું છું, સામે જ્ઞેય છે માટે હું એ જ્ઞેયને જાણું છું, એવી અપેક્ષા નથી. હા, નૈમિતિક સંબંધ એવો હોય છે કે છદ્મસ્ત અવસ્થાની અંદર સામે જ્ઞેય પદાર્થ હોય છે અને એનું જ્ઞાન થાય છે, પરંતુ એ જ્ઞેય પદાર્થ ત્યાં છે માટે જ્ઞાન થાય છે એવું વસ્તુનું સ્વરૂપ નથી. જ્ઞાન ગુણનું સ્વતંત્ર પરિણમન દરેક જીવને થાય જ છે, એને જેટલો ઉઘાડ છે એ પ્રમાણે એ દેખાય છે, ખ્યાલમાં આવે છે, અને જ્ઞાન સ્વયં પોતે પરિણમે છે, એને કોઈ પરની અપેક્ષા નથી. પર જ્ઞેયોની અપેક્ષા નથી, એ અજ્ઞાન અવસ્થામાં પણ નથી અને જ્ઞાન અવસ્થામાં પણ નથી, છદ્મસ્તને પણ નથી, અને કેવળી પરમાત્માને તો નથી, એ તો આપણે જાણીએ છીએ. કેવળી પરમાત્મા તો અનંત જ્ઞેયોને એક સાથે યુગપત જાણે છે. એ જ્ઞાનનો જ પ્રભાવ છે, જ્ઞાનનું સામર્થ્ય છે, એ જ્ઞાનનું પરિણમન છે. અને એ વાતને આપણે જયારે અહીંયા મૂકીએ તો શું આ મતિશ્રુત જ્ઞાનનો જો વિચાર કરીએ તો એ જ્ઞાન પણ બધા એ જ રીતે પરિણમી રહ્યા છે. એ ઉઘાડની અપેક્ષાએ મતિશ્રુત અવધિ મનપર્ય કેવળ કહીએ છીએ, પણ જ્ઞાન તો છે તે જ્ઞાન જ છે, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી છે, અને દરેક સમયે જ્ઞાનની પર્યાય જે થાય છે એ જ્ઞાનનું પોતાનું પરિણમન છે, અને એ કોઈ પરના કારણે થતું નથી. પરના કારણે મારી જ્ઞાનની પર્યાય એવી થતી નથી. આ નિર્ણય જ્યારે થઈ જાય છે ત્યારે પછી શું આ વિકલ્પો જે છે એ મારા જ્ઞાનનું કારણ છે? હોઈ શકે જ નહીં. એ વિકલ્પો તો છૂટી જાય છે, અને એ કઈ મારા જ્ઞાનનું કારણ નથી. મારા જ્ઞાનની જે પર્યાય જે રીતે જે સમયે જે થવા યોગ્ય તે થઈ છે, અને એ વખતે કોઈ વિકલ્પો જે છે એને કારણે આ મારા જ્ઞાનની આવી પર્યાય થઈ છે એવું જ વસ્તુનું સ્વરૂપ નથી, કેમ કે એ પણ જ્ઞેય છે, વિકલ્પો પણ જ્ઞેય છે, સ્મૃતિ છે એ પણ જ્ઞેય છે, પણ એને કારણે મારી આ જ્ઞાનની પર્યાય આવી થાય છે એમ નથી. અને જો આ વાતને આપણે પકડીએ તો ખ્યાલમાં આવે છે કે શ્રુત જ્ઞાનને હંમેશા વિકલ્પોની જરૂર હોય, હંમેશા મનની જરૂર હોય એવું શ્રુત જ્ઞાનનું સ્વરૂપ હોઈ શકે નહીં. મન વાણી કાયા જડ છે, મન વાણી કાયા જડ છે, અને જ્ઞાન જે છે તે ચેતન છે, ચેતનનો સ્વભાવ છે. એવા ચેતનના પરિણમનને મન વાણી કાયાની જરૂર નથી, એટલે એને મનજનિત કહેવું એ વાતમાં મને બરાબર લાગતી નથી. ભલે ટોડરમલજીએ કહ્યું અને એનો એ રીતે લોકો અર્થ કરે છે, બધી રીતે મનજનિત સમ્યક દર્શન કહે છે, પણ પૂજ્ય ગુરુદેવે બહુ સરસ રીતે સ્પષ્ટ કર્યું છે કે ના, સમ્યક દર્શન થાય છે ત્યારે નિર્વિકલ્પ દશા છે, કોઈ વિકલ્પ નથી, એટલે મન શાંત પડી જાય છે. મન એ વખતે વિકલ્પ કરતું જ નથી, મનના વિકલ્પ વિના નિર્વિકલ્પ ધ્યાનમાં એને આત્માની અનુભૂતિ થાય છે. આ વાત ગુરુદેવે કરી છે, અને એટલે જ આ વાત અમને યાદ આવી. બીજી રીતે કહીએ તો એમ કહેવાય કે શ્રુત જ્ઞાન જે છે એ
એમાં જે વિકલ્પો જે છે એ વિકલ્પો હોય ત્યારે તો એને પરનું લક્ષ હોય છે, કેમ કે વિકલ્પોનું લક્ષ છે. પણ એ જે શ્રુત જ્ઞાન જ્યારે એનો ઉપયોગ સ્વ તરફ વળે છે ત્યારે કોઈ વિકલ્પ હોતા જ નથી, અને શ્રુત જ્ઞાનનું એ સામર્થ્ય છે એટલે તો એ સમ્યક દર્શન પ્રગટ કરે. એટલે મતિશ્રુત જ્ઞાન સાથે પ્રવર્તે છે અને આત્માની અનુભૂતિ થાય છે. એ પ્રત્યક્ષ છે, એ કોઈ વિકલ્પાત્મક નથી, મનજનિત નથી. એ વાત અહીંયાથી પણ આપણને મળે છે કે અતિન્દ્રિય સ્વ આત્માને પ્રત્યક્ષ કરે છે. તેથી આ બંને જ્ઞાનો પણ સ્વાનુભૂતિ વખતે પ્રત્યક્ષ છે, પરોક્ષ નથી. આ બીજી રીતે આખી વાત લેવામાં આવી, અને આ વાત આવી એટલે અહીંયા પછી પ્રશ્ન કરે છે કે આ બાબતમાં બીજા કોઈ શાસ્ત્ર આધારો છે? તો ઉત્તરમાં કહે છે કે હા, મોક્ષ માર્ગ પ્રકાશકમાં 348માં પાને નીચે પ્રમાણે કહ્યું છે કે જે પ્રત્યક્ષ જેવું હોય તેને પણ પ્રત્યક્ષ કહીએ છીએ. જેમ લોકમાં પણ કહીએ છીએ કે અમે સ્વપ્નમાં અથવા તો ધ્યાનમાં ફલાણા પુરુષને પ્રત્યક્ષ દીઠો. હવે તેને પ્રત્યક્ષ દીઠો તો નથી, પરંતુ પ્રત્યક્ષ માપક એટલે પ્રત્યક્ષવત તે પુરુષને યથાર્થ દેખ્યો, તેથી તેને પ્રત્યક્ષ કહી શકાય. તેમ અનુભવમાં આત્મા પ્રત્યક્ષ માફક યથાર્થ પ્રતિભાસે છે. આ મોક્ષ માર્ગ પ્રકાશકની વાત એમણે લીધી છે, પણ બહુ સામાન્ય લાગે છે મને તો. કેમ કે સ્વપ્નમાં જોયો ને પછી એને પ્રત્યક્ષ કહેવું ને આમાં વજન ઘટી જાય છે. એમાં કઈ પ્રત્યક્ષપણું જેવું લાગતું નથી, એમાં કઈ નથી લાગતું. પણ ખરેખર જો કઈ કહેવું હોય તો પ્રત્યક્ષપણું તો એ રીતે જ કહેવાય કે જે વસ્તુ આખી પોતાને અનુભવમાં આવી એ પ્રત્યક્ષ છે, ને અનુભવમાં જે આવે એ ગુણો અનુભવમાં આવ્યા છે, તો એ જેના ગુણો છે એ અપેક્ષાએ પ્રત્યક્ષ જ થઈ ગયું ને. અનુભવમાં સાકરનો સ્વાદ આવ્યો એટલે સાકર પ્રત્યક્ષ એ અપેક્ષાએ થઈ ગઈ. એક વસ્તુ એના રંગને ન જોયે તેથી શું થઈ ગયું? આત્મા જે અનંત ગુણનો પિંડ છે અને એ અનંત ગુણ અંદરમાં જે અનુભવન ચાલી રહ્યું છે એને અનુસરીને પોતાને એનો આસ્વાદ આવ્યો. સર્વગુણાંસ્તે સંકિત કૃપાળુદેવે જે કહ્યું છે તે એવો આસ્વાદ આવ્યો, તો એ તો પ્રત્યક્ષ છે, એ તો સ્વીકાર કર્યો છે, તો અનુભૂતિ જ છે. તો અનુભૂતિ જયારે પ્રત્યક્ષ છે તો જેની અનુભૂતિ થઈ છે એ પ્રત્યક્ષ જ થયો ને. એટલે માફકની વાત નથી, એ સ્વપ્ન જેવી વાત નથી, એનાથી ઘણી મોટી વાત છે, મહાન વાત છે, એનું વજન ઘણું છે. અનુભૂતિ એ બહુ મોટી વસ્તુ છે. અનુભૂતિ થવી એના માટે જ ગુરુદેવે વારંવાર વાત કરી. કૃપાળુદેવની આ વાત જે છે સર્વગુણાંસ્તે સંકિત, એ વાતને આપણે પણ પકડવાની છે. એ અનુભવ વિના સમ્યક દર્શન હોતું નથી. પૂજ્ય બેનશ્રીએ પણ એ જ વાત કરી છે, અનુભૂતિની વાત કરી છે. સ્વાનુભૂતિ દર્શન, આટલો મોટો આપણે આખો ગ્રંથ સ્વાનુભૂતિ દર્શનનો કર્યો, તો એમાં વાત તો એ જ હતી, અનુભૂતિની તો વાત હતી એ જ. પર એટલે એમ એને પ્રત્યક્ષપણું લેવું એ ઠીક છે. સ્વપ્નની વાત બહુ સામાન્ય વાત થઈ જાય છે, એમાં વજન નથી, પણ સ્વાનુભૂતિમાં વજન છે. અહીંયા આગળ પ્રશ્નકાર બીજો પ્રશ્ન વધારે આગળ લે છે કે કુંકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર પરમ આગમ છે, તેમાં આ બાબતમાં શું કહ્યું છે તે જણાવો. એમ કરીને રામજીભાઈને લેવું છે કે ભાઈ ઘણી જગ્યાએ જુદી જુદી રીતે વાત કરવામાં આવી છે, તમે એ બધાને સમજો. સમયસારની વાત જે છે તે અહીંયા લીધી છે, પણ વાત આખી જુદી હતી, પણ એમને એ વાત પણ અહીંયા સાથે લીધી છે. એમાં ઉત્તરમાં એમણે લીધું છે કે સમયસારની ગાથા 49ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે. હવે પહેલા તો સમયસારની 49મી ગાથાને આપણે યાદ કરીએ. સમયસારની 49મી ગાથા જે છે એ 49મી ગાથામાં જે આ કહેવામાં આવ્યું છે એ અહીંયા આ પ્રમાણે છે કે આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાને અભાવને લીધે અલિંગ્રહણ કહેવામાં આવે છે. આ વાત રામજીભાઈએ અહીંયા લીધી છે. શું કહે છે? આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં, આ બધાનો અભાવ છે અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં, વ્યક્ત અને અવ્યક્તના ત્યાં બોલ લીધા છે. ભગવાન આત્મા જે છે એનું અવ્યક્ત પણ ત્યાં બતાવ્યું છે, એ બધી વાત ત્યાં છે. અને આ બધું જે છે આ તો પૂતગળના ગુણ છે, અને એમાં એ બધો નથી. આત્માને રસ નથી, આત્માને રૂપ નથી, આત્માને ગંધ નથી, આત્માને સ્પર્શ નથી, આત્મા શબ્દ નથી, સંસ્થાન નથી, કઈ નથી આત્માને.
અને વ્યક્તપણાનો પણ અભાવ છે, છતાં પણ સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ છે. ભગવાન આત્મા સ્વસંવેદનથી સદાય પ્રત્યક્ષ છે. એટલે સ્વસંવેદનના બળથી સદા પ્રત્યક્ષ હોવાથી પછી શું કહ્યું તો કે અનુમાન ગોચર માત્ર છે એમ નથી, એમ કેવું છે. અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. આપણે એમ જ કહીએ કે અનુમાનથી જણાયો એટલે અનુમાન ગોચર છે, તો કે ના, એટલું જ નહીં. અનુમાન ગોચર માત્રપણું નથી, અનુમાનથી પણ આ અનુભૂતિની વાત છે. એટલે અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે જીવને અલિંગ્રહણ કહેવામાં આવે છે. એટલું માત્ર અનુમાન છે એમ નથી, એમ કહેવાનો આશય છે. આ વાત એમણે ત્યાંથી લીધી છે, પણ મૂળ ગાથાની અંદર તો આ બધું નથી ને, એની વાત લેવામાં આવી છે. રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ વગેરેની વાત લેવામાં આવી છે. અને વ્યક્તપણાનો પણ અભાવ છે, એટલે અવ્યક્ત છે. અને એમાં અવ્યક્તના 6 બોલ પણ લેવામાં આવે છે. આપણે મુખ્યતા એની ત્યાં લઈએ છીએ, પણ એમાં આટલી વાત લેવામાં આવી છે સમયસારની અંદર. એ બધું પૂરું કરી અને પછી એટલે એ વાત એમણે ત્યાંથી લીધી છે કે એ સ્વસંવેદનના બળથી પોતે, એ વાતને અહીંયા મહત્વ આપવામાં આવ્યું છે. આગળ અહીંયા કહે છે કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદા અંતરંગમાં પ્રકાશમાન છે, તેથી જીવ ચેતના ગુણ વાળો છે. બીજું લીધું છે શ્રી સમયસારની ગાથા 143ની ટીકામાં નીચે પ્રમાણે કહ્યું છે. આપણે 144ની ગાથાની વાત કરીએ છીએ કેમ કે એ છેલ્લી ગાથા છે કર્તા કર્મ અધિકારની, અને એમાં તો પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાને આપણને ચોખ્ખો નિર્દેશ કરી દીધો છે કે ભાઈ હવે તું તારા મતિશ્રુત જ્ઞાન જે છે એને સ્વરૂપ તરફ વાળી દે. આ બધું નયો દ્વારા અમે બધું ઘણું સ્પષ્ટ કર્યું. નયોની લક્ષ્મીને હવે તું સમાવી દે. એ બધા દ્વારા જો તું સમજ્યો છે તો હવે જે કરવાનું છે તે કર, સ્વરૂપ તરફ તું તારા ઉપયોગને વાળી દે. પણ એની પહેલા 143ની ગાથામાં જે કહ્યું છે એ બહુ મહત્વનું છે, અને એ પછીથી એ 144ની ગાથામાં એ વાત કરવામાં આવી છે. તો 143ની ગાથામાં શું કહ્યું છે એ વાત અહીંયા રામજીભાઈ લીધી છે. બહુ સુંદર વાત છે. પ્રભુ આપણે એનો બરાબર સારી રીતે વિચાર કરીએ. જેવી રીતે કેવડી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શ્રુત જ્ઞાનના અવયવભૂત એવા જે વ્યવહાર નિશ્ચયનય પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ નિરંતર પ્રકાશમાન સહજ વિમળ સકળ કેવળ જ્ઞાન વડે સદા પોતે જ વિજ્ઞાન ઘન થયા હોઈને શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે અર્થાત શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે ભગવાનની વાત લીધી છે. સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી ભગવાનને પછી ક્યાં નય રહ્યો છે? કેવળ જ્ઞાનમાં ક્યાં નય છે? શ્રુત જ્ઞાનમાં નય છે. એ નય જે છે તે પણ આપણે ક્યાં સુધી નયને પકડી રાખીએ છીએ? શ્રુત જ્ઞાનમાં નય જે છે એ દ્વારા વસ્તુ સ્વરૂપ સમજાઈ જાય છે, એનો સ્વીકાર થઈ જાય છે, ધારણા જ્ઞાન સુધી પહોંચી જઈએ છીએ. પછી આપણને નયની જરૂર રહેતી નથી. હું ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છું, ત્રિકાળ શુદ્ધ છું, એ વાતને આપણે અનેક નય દ્વારા સમજીએ, અને જ્યારે એનો સ્વીકાર થઈ જાય છે, ધારણા જ્ઞાન સુધી પહોંચીએ, આપણને કોઈ ફેરવી ન શકે, બદલી ન શકે, આપણે બદલાઈ ન જઈએ, એટલા સુધી આપણે જયારે પહોંચી ગયા પછી આપણને નયની જરૂર નથી રહેતી. એટલે શ્રુત જ્ઞાન જે છે એ દ્વારા આપણે નિર્ણય કરીએ છીએ, ધારણા જ્ઞાન સુધી પહોંચીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ, બસ. અને પછી માત્ર અનુભૂતિ જ બાકી રહી હોય છે, એવી દશા સુધી પહોંચી જઈએ છીએ. એટલા માટે શ્રુત જ્ઞાન છે તે ખૂબ મહત્વનું છે, ખૂબ મહત્વનું છે. અને એમાં જ આપણે વિચાર કરીએ છીએ, નિર્ણય કરીએ છીએ, આત્માનો નિર્ણય કરીએ છીએ. શ્રુત જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે અર્થાત શ્રુત જ્ઞાનની ભૂમિકાને ઓળંગી ગયા હોવાને લીધે પ્રભુ તેને ઓળંગી ગયા છે. સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતા નથી. તેવી રીતે જે શ્રુત જ્ઞાની, હવે શ્રુત જ્ઞાની માટે પણ એમ જ છે કે એને પણ જયારે આ નય વગેરે ને ગ્રહણ કર્યા તો એમાં નય દ્વારા છેવટે કરે છે શું? નય છે તો જ્ઞાનનો અંશ ને, તો એ જ્ઞાનના અંશને પકડે છે, અનેક અંશને પકડે છે, અને આખું વસ્તુ સ્વરૂપે
જ્ઞાનમાં સ્પષ્ટ કરે છે. તો કે છે કે તેવી રીતે જે શ્રુત જ્ઞાની આત્મા ક્ષયોક્ષમથી જેમનું ઉપજવું થાય છે એવા શ્રુત જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રતિ ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે હવે એને પરનું ગ્રહણ કરવા માટેનો ઉત્સાહ રહેતો નથી. આ શ્રુત જ્ઞાનીની વાત લીધી છે. ભલે નયો દ્વારા બધું વસ્તુ સ્વરૂપ જાણે છે, તો એ નયો દ્વારા જાણી છે, અનુભૂતિ નથી, તો પણ એને હવે એ એટલું બધું ગ્રહણ થઈ ગયું છે વસ્તુ સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, કે હવે એને બીજા અન્ય પદાર્થોને ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ થતો નથી. શ્રુત જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચય પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરંતુ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયથી પ્રતિબદ્ધપણા વડે અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવ વડે તે વખતે અનુભવ વખતે એ શ્રુત જ્ઞાની એ અનુભવ વખતે પોતે જ વિજ્ઞાનગન થયો હોઈને શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે, એટલે કે એને અતિક્રમી જાય છે. કોઈ અંતર્જલ્પ બહિર્જલ્પ રહેતા નથી શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પ વડે. કેમ કે શ્રુત જ્ઞાનમાં જ આપણે ચિંતન કરીએ છીએ. શ્રુત જ્ઞાનની અંદર જ અંદરની અંદર નિર્ણયો થાય છે આત્મા સંબંધીના. કોઈક એવા વાક્યો, એવા શબ્દો જે આપણને સ્પર્શી ગયા છે એના ઉપર ચિંતન કરી અને આપણે આત્મા તરફ વળીએ છીએ. આ બધો અંતર્જલ્પ છે. અને બહિર્જલ્પ જે આપણે દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ કર્યો અને એક નયો દ્વારા વસ્તુ સ્વરૂપને સમજ્યા, એ બધું વિકલ્પાત્મક હતું. તો એ બધાને હવે એ અનુભવ વખતે તો અતિક્રમી ગયો છે કે શ્રુત જ્ઞાનાત્મક સમસ્ત અંતર્જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે એને ઓળંગી ગયો છે. સમસ્ત ન્યાય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી હવે એ નયોને નથી પકડતો. અનેક નય દ્વારા વસ્તુને જાણી લીધું, સમજી લીધું, સ્વીકારી લીધું છે. હવે એને નયો એક એક નય દ્વારા એને હવે કાંઈ કરવું નથી. એ એમાં રોકાતો નથી, એની ચર્ચામાં પડતો નથી, એને કાંઈ એમાં નથી. હવે એ અખંડ ભેદ વસ્તુને પકડે છે, કેમ કે અનેક નય દ્વારા વસ્તુને એને ગ્રહણ કર્યું છે. કેટલી સુંદર વાત છે, બહુ સરસ વાત છે. શુદ્ધ જ્ઞાનાત્મક સમસ્ત અંતર જલ્પરૂપ તથા બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નય પક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નય પક્ષને ગ્રહતો નથી. તે આત્મા અનુભૂતિના વખતની વાત ચાલે છે. ખરેખર સમસ્ત વિકલ્પોથી પર પરમાત્મા જ્ઞાનાત્મા પ્રત્યક જ્યોતિ આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. એ જ આત્મા સમયસાર છે. એ જ્ઞાન એ જ પરમાત્મા છે જે જ્ઞાનમય ભાવે પરિણમી ગયો છે. એમાં કોઈ હવે જ્ઞાનના અંશ ભેદ વગેરે વાત રહેતી જ નથી. પૂર્ણ જ્ઞાનમય ભાવે પરિણમી રહ્યો છે. અને આ વાત 43મી ગાથામાં કરી એનો વિસ્તાર, એની ટીકા આ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને કરી. અને પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાન આપણને 144મી ગાથામાં કહે છે કે ભાઈ તું પણ હવે એ રીતે નયોની લક્ષ્મીને સમાવી દઈ અને તારા જ્ઞાન દર્શનના ઉપયોગને સ્વ તરફ વાળી દે. 143માં આખું સમજાવ્યા પછીથી 144માં આપણને કહે છે, અહીંયા ભાવાર્થમાં કહે છે કે જેમ કેવડી ભગવાન સદા નય પક્ષના સ્વરૂપના સાક્ષી જ્ઞાતા દ્રષ્ટા છે, તેમ શુદ્ધ જ્ઞાની પણ જ્યારે સમસ્ત નય પક્ષોથી રહિત થઈ શુદ્ધ ચૈતન્ય માત્ર ભાવનું અનુભવન કરે છે, ત્યારે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. ત્યારે નય પક્ષના સ્વરૂપનો જ્ઞાતા જ છે. જયચંદજી છાબડાના ભાવાર્થ છે ને. તો એક નયનો સર્વથા પક્ષ ગ્રહણ કરે તો મિથ્યાત્વ સાથે મળેલો રાગ થાય. એટલે પ્રયોજનના વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય ચારિત્ર મોહનો રાગ રહે. શું કહે છે કે પ્રયોજન વશે એક નયને પ્રધાન કરી તેનું ગ્રહણ કરે તો મિથ્યાત્વ સિવાય ચારિત્ર મોહનો રાગ રહે. અને જ્યારે
નય પક્ષને છોડી અને વસ્તુ સ્વરૂપને કેવળ જાણે, અનુભવે, એને જાણે જ, ત્યારે તે વખતે શુદ્ધ જ્ઞાની પણ કેવળીની માફક વિતરાગ જેવો જ હોય છે એમ સમજવું. સરસ રીતે ભાવાર્થ જયચંદજી છાબડાએ લખ્યો છે. અને પછી અહીંયા આગળ વાત લીધી છે મોક્ષશાસ્ત્રની અંદર. આપણે ત્રીજી વાત લીધી છે કે શ્રી આ તો 143મી ગાથાની વાત રામજીભાઈ અહીંયા મૂકી અને એના પછી આગળ પણ કહે છે આપણો વિષય જે ચાલી રહ્યો છે અનુભૂતિનો વિષય જે છે, જે પ્રત્યક્ષ પરોક્ષ પ્રમાણના પ્રશ્નથી શરૂ કરી અને આપણે લીધો હતો એને જ આગળ અહીંયા રામજીભાઈ કહે છે, ત્રીજું કરીને કહે છે. કેમ કે સમયસારમાં શું કહ્યું છે એ વાત લીધી છે ને, તો એમાં કહે છે પહેલી વાત સમયસારની પેલી 49મી ગાથાની વાત લીધી, 143મી ગાથામાંથી બીજી વાત લીધી અને ત્રીજી વાત હવે અહીંયા કહે છે કે સમયસારની ગાથા 5મી ગાથા શરૂઆતમાં, સમયસારની ગાથા 5માં આચાર્ય ભગવાન કહે છે કે તે એકત્વ વિભક્ત આત્માને હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું છું. જો હું દેખાડું તો પ્રમાણ કરવું. પ્રમાણ કરવું એટલે તમારે અનુભવ કરવું. હું જેવો આત્માનો વૈભવ દેખાડું છું ને આત્માને પોતાના વૈભવ વડે એટલે પોતાને અનુભૂતિ થઈ છે એ વડે હું આત્માના નિજ વૈભવ વડે દેખાડું તમને આત્મા, તો તમે એ પ્રમાણ કરજો એટલે તમે એ અનુભવ સહિત નિર્ણય કરજો, અનુભૂતિ કરજો. અને તેની જ ટીકા કરતા આચાર્ય ભગવાન શ્રી અમૃતચંદ્રાચાર્ય કહે છે કે એમ જે પ્રકારે મારા જ્ઞાનનો વિભવ છે તે સમસ્ત વિભવથી દર્શાવું છું. જો દર્શાવું તો સ્વયં પોતે જ પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. એમ નહીં કે આચાર્ય ભગવાન કહે છે એટલે માની લેવું, એમ નહીં. તમે એવો અનુભવ કરો. ભગવાન આત્મા આવો જ છે. કુમકુંદાચાર્ય ભગવાને એ ગાથા કહી અને એનો વિસ્તાર અમૃતચંદ્રાચાર્ય ભગવાને કહ્યો કે ભાઈ તમે એવો અનુભવ પ્રત્યક્ષ કરી પરીક્ષા કરીને પ્રમાણ કરો કે આત્મા આવો જ છે. કેમ કે સમયસારમાં તો આત્માની જ વાત છે ને. તો આવો આત્મા જયારે કુમકુંદાચાર્ય ભગવાને કહેવાની વાત કરી તો અમૃતચંદ્રાચાર્ય ભગવાન ટીકામાં પણ કહે છે કે પોતાના અનુભવ પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું. અને આગળ જતા ભાવાર્થમાં જણાવે છે કે આચાર્ય આગમનું સેવન, યુક્તિનું અવલંબન, ગુરુનો ઉપદેશ અને સ્વસંવેદન એ 4 પ્રકારે ઉત્પન્ન થયેલ પોતાના જ્ઞાનના વિભવથી એટલે પોતાના એવા જ્ઞાનના વૈભવથી એકત્વ વિભક્ત શુદ્ધ આત્માનું સ્વરૂપ દેખાડે છે. તેને સાંભળનારા હે શ્રોતાઓ પોતાના સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો. એટલે આ ઉપરથી સિદ્ધ થાય છે કે પોતાને સમ્યક્ત થયું છે તેની સ્વસંવેદન પ્રત્યક્ષથી શ્રુત પ્રમાણ સાચા જ્ઞાન વડે પોતાને ખબર પડે છે. બસ મૂળ વાત તો આ કરવી હતી અમને કે સ્વસંવેદનથી પોતાને એટલે સ્વસંવેદન તો શ્રુત જ્ઞાન વડે જે કરે છે તે દ્વારા પોતાને સમ્યક્ત્વ છે, પોતાનું સમ્યક શ્રદ્ધાન થયું છે એને પોતાને ખબર પડે જ છે. હવે એના પછી ચોથું લીધું છે. 5માની વાતમાંથી રામજીભાઈ લીધું. હવે એક ચોથી વાત પણ લીધી છે. કળશ 9ની વાત લીધી છે. સમયસારમાં કળશ 9માં શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ જણાવે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે ને, તો 9મા કળશમાં જણાવે છે, એનો અર્થ આપણે લઈએ છીએ કે આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષય ભૂત ચૈતન્ય ચમત્કાર માત્ર તેજ પુંજ આત્મા તેનો અનુભવ થતા શું કે છે આચાર્ય ભગવાન કહે છે શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે, આચાર્ય શુદ્ધ નયનો અનુભવ કરી કહે છે કે આ સર્વ ભેદોને ગૌણ કરનાર જે શુદ્ધ નયનો વિષયભૂત ચૈતન્ય ચમત્કાર તેજ પુંજ આત્મા સર્વ ભેદોને ગૌણ કરનાર, જેમના ભેદો છે જ નહીં. કયા ભેદો નથી? ગુણ અને પર્યાયના ભેદો નથી. એવો શુદ્ધ નયના વિષયભૂત પોતે ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્મા તેનો અનુભવ થતા, એવા આત્માનો અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. અનુભવમાં ક્યાં નયો છે? અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી.
અને પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે. એટલે પ્રમાણ દ્વારા નક્કી કર્યું હતું કે આ એ વાત પણ હવે રહેતી નથી, કેમ કે એ વિકલ્પ છે. નય અને પ્રમાણ જે કરવામાં આવ્યું હતું એ દ્રવ્યશ્રુત છે. એ દ્રવ્યશ્રુત છે. અહીંયા તો ભાવશ્રુત પ્રગટ થાય છે, એટલે વિકલ્પ કોઈ રહેતા નથી. પ્રમાણ કોઈને એમ થાય કે પ્રમાણ, ભાઈ અનુભવના સમયમાં કોઈ પ્રમાણ જ્ઞાન કે નય એવી કોઈ વાત હોતી જ નથી. એનો ભાવ અંદરમાં પકડાઈ ગયો છે, એટલે અનુભૂતિ કરે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે એવો અનુભવ થતા, આત્માનો અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પામે છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આપણે કહીએ છીએ ને, નય નિક્ષેપ પ્રમાણ દ્વારા તું જાણ, પણ એ જાણવાની વાત તો પુરુષાર્થમાં જે આવ્યો છે એને પહેલા સમજાવવામાં આવે છે કે પુરુષાર્થ તું કઈ રીતે કરીશ. નય નિક્ષેપ વગેરે પ્રમાણ દ્વારા પહેલા વસ્તુ સ્વરૂપને જાણ, પણ એ જાણ્યા પછી તે આમાંનું કાંઈ રહેતું નથી. પછી તો માત્ર અનુભૂતિ જ છે. એટલે કહે છે કે એવો અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પ્રમાણ અસ્તને પ્રાપ્ત થાય છે અને નિક્ષેપોનો સમૂહ ક્યાં જતો રહે છે તે અમે જાણતા નથી. આથી અધિક શું કહીએ. દ્વૈત જ પ્રતિભાસતું નથી. દ્વૈત જ, બે પણ જ રહેતું નથી. હું જ્ઞાન કરનાર અને જેનું જ્ઞાન કરું છું એવો દ્વૈત, એ દ્વૈત જ રહેતો નથી. પોતે જ્ઞાન ભાવે પરિણમી જાય છે. પોતે જ જ્ઞાન ભાવે પરિણમી જાય છે. બહુ વાત મહત્વની છે, અદભુત વાત છે. શુદ્ધ અનુભવ થતા દ્વૈત જ ભાસતું નથી. એકાકાર ચિહ્ન માત્ર જ દેખાય છે, એટલે ચિહ્ન માત્ર પોતે બની જાય છે. દેખાય છે ક્યાં? કોણ જુએ છે? કોઈ જોતો નથી. પોતે એ મય થઈ જાય છે. પોતે જ ભગવાન છે તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમી જાય છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો જ્ઞાન સ્વભાવે પરિણમી જાય છે. કોઈ કોઈને જુએ છે એવી પણ કોઈ વાત નથી. દ્વૈત નથી. દ્વૈત જ પ્રતિભાસિત થતું નથી. અને એટલે આ ઉપરથી પણ સિદ્ધ થાય છે કે ચોથા ગુણ સ્થાને પણ આત્માને પોતાને પોતાના ભાવશ્રુત દ્વારા શુદ્ધ અનુભવ થાય છે. તમે સારજીમાં લગભગ દરેક ગાથામાં આ અનુભવ થાય છે એમ જણાવી અનુભવ કરવાનો ઉપદેશ કર્યો છે. અરે સૌથી પહેલા શરૂઆત કરતા જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને તો કળશ જ રીતે કહ્યું, સ્વાનુભૂત્યા ચકાશે. રોજ એ કળશ ગુરુદેવ બોલે છે, આપણે મંગલાચરણમાં પણ સાંભળીએ છીએ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાશે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. એવો અનુભવમાં આવે એવો આ ભગવાન આત્મા છે. સમ્યક્ત્વ એ સૂક્ષ્મ પર્યાય છે, એ ખરું સૂક્ષ્મ પર્યાય છે, પણ સમ્યક જ્ઞાની પોતાને શ્રુમતી અને સુશ્રુત જ્ઞાન થયું છે એમ નક્કી કરી શકે છે, અને તેથી તેનું સમ્યક જ્ઞાનનું અવિનાભાવી સમ્યક દર્શન પોતાને થયું છે એમ શ્રુત જ્ઞાનમાં નક્કી કરે છે. કેવળ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન અને પરમ અવધિ જ્ઞાન સમ્યક દર્શનને પ્રત્યક્ષ જાણી શકે છે. એટલો જ માત્ર તફાવત છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. પછી મક્કલલાલજી કૃત પંચાધ્યાયની જે ગાથાઓમાં જે વાત લેવામાં આવી છે એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એટલે આવતા સ્વાધ્યાયમાં આવતા અઠવાડિયામાં સોમવારથી લઈશું. પણ ત્યાં સુધી બધાને ખાસ અનુમોદના છે કે આપણે જે આ સ્વાધ્યાય કર્યો છે એને એક ચિત્તથી, શાંત ચિત્તથી પહેલી સવારે વાંચી અને ચિંતનમાં મૂકી અને ધ્યાન કરવું બહુ જ મહત્વની વાતો છે.